વડોદરા શહેરમાં 16 જુલાઈના રોજ ભગવાન જગન્નાથજીની 45મી રથયાત્રા પરંપરાગત રૂટ પર નીકળશે। વડોદરામાં 16 જુલાઈએ અષાઢી બીજના પાવન દિવસે જગન્નાથ નગરચર્યાએ નીકળશે। ગોત્રી ઇસ્કોન મંદિર દ્વારા છેલ્લા 45 વર્ષથી રથયાત્રા કાઢવામાં આવે છે, ત્યારે અષાઢ સુદ બીજના પાવન અવસરે ગુરુવાર 16 જુલાઈ 2026ના રોજ ઇસ્કોન મંદિર વડોદરા દ્વારા 45મી વાર્ષિક શ્રી જગન્નાથ રથયાત્રા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા રેલવે સ્ટેશનથી બપોરે 2:30 વાગ્યે શરૂ થનારી આ રથયાત્રામાં લાખો શ્રદ્ધાળુઓ જોડાય તેવી સંભાવના છે। રથયાત્રા દરમિયાન 45 ટન શીરો મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવશે, તેમજ સાંજે ભંડારા મહાપ્રસાદની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। વડોદરાની શ્રી જગન્નાથ રથયાત્રા શહેરના સૌથી મોટા ધાર્મિક અને સાંસ્કૃતિક મહોત્સવમાં સ્થાન પામી ચૂકી છે। દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ અને નગરજનો ઉત્સાહભેર આ મહોત્સવમાં જોડાય છે અને શહેરવાસીઓનો અભૂતપૂર્વ સહયોગ પ્રાપ્ત થાય છે। જગન્નાથપુરીની પરંપરા મુજબ ગજપતિ મહારાજ ભગવાન શ્રી જગન્નાથના રથની આગળ માર્ગની પવિત્ર સફાઈ, પહિંદ અથવા છેરા પહરા વિધિ કરે છે। આ પરંપરાને અનુસરી વડોદરાના મેયર ગીતાબેન મકવાણા સહિતના મહાનુભાવો રથયાત્રાના પ્રારંભ પહેલા પરંપરાગત પહિંદ વિધિ સંપન્ન કરશે। રથયાત્રાનો પ્રારંભ બપોરે 2:30 વાગ્યે વડોદરા રેલવે સ્ટેશનથી થશે। આ પ્રસંગે સ્થાનિક રાજકીય અને સામાજિક આગેવાનો, ધારાસભ્યો, મહાનગરપાલિકાના કાઉન્સિલરો, ઇસ્કોનના આજીવન સભ્યો, શુભેચ્છકો, હરિભક્તો તેમજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહેશે। રથયાત્રાનો માર્ગ વડોદરા રેલવે સ્ટેશનથી શરૂ થઈ સયાજીબાગ, કાલાઘોડા, સલાટવાડા નાકા, કોઠી કચેરી, રાવપુરા મુખ્ય માર્ગ, જુબેલી બાગ, પદ્માવતી શોપિંગ સેન્ટર, સુરસાગર, દાંડિયા બજાર, ખંડેરાવ માર્કેટ, લાલકોટ, મદન ઝાપા રોડ, કેવડા બાગ અને પોલો ગ્રાઉન્ડ સામે આવેલી બરોડા હાઈસ્કૂલ સુધી રહેશે। રથયાત્રા અંદાજે સાંજે 8 વાગ્યે બરોડા હાઈસ્કૂલ ખાતે પહોંચશે। આ ઉપરાંત રથયાત્રા દરમિયાન પર્યાવરણ જાગૃતિના સંદેશ સાથે છોડના રોપાઓનું પણ વિતરણ કરવામાં આવશે। ઇસ્કોન વડોદરાએ તમામ શ્રદ્ધાળુઓ અને નગરજનોને આ ભવ્ય શ્રી જગન્નાથ રથયાત્રા મહોત્સવમાં મોટી સંખ્યામાં સહભાગી બની ભગવાન શ્રી જગન્નાથના આશીર્વાદ પ્રાપ્ત કરવા હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે। અને આવવાના જવાના વ્યવસ્થા કરેલા અને 30-40 હજાર કિલો શીરો પ્રસાદ તૈયાર ગોપાલભાઈ આમાં પહેલા જોઈતા હતા, તેણે ખડે છે કે નહીં મને ખબર નથી, એમને ઉંમર વધારે થઈ ગઈ, પણ 30-40 હજાર ટન 45,000 કિલો શીરો પ્રસાદ મંદિરની પાછળ જેણે તૈયારી ચાલુ થઈ ગયો, બનાવવા માટે ચાલુ થઈ ગયો અને મંદિરની અંદર 5 વાગે પછી રથયાત્રાના દિવસે ભંડારા પણ થશે, તો આના વ્યવસ્થા પણ થઈ ગયો। 10-20 હજાર લોકો આવીને જમવાનું પ્રસાદના જમણ થશે। દર વર્ષ જેવી બધી વ્યવસ્થા થઈ ગઈ। આ ઘણા સ્વયંસેવક ચિરાગભાઈ પણ છે, હિરણભાઈ, બીજા કોણ, કેતનભાઈ પટેલ, દિનેશ, ધર્મેશભાઈ, નાગેશભાઈ, જે સમય અર્પણ કરવા માટે તૈયાર છે, બધા લાગી ગયા અને અમારો પૂર્ણ વિશ્વાસ છે કે દર વર્ષ જેવી પાકી વ્યવસ્થા થશે જ। આ બધી વસ્તુ જગન્નાથના યાત્રા, રથના વ્યવસ્થા, પ્રસાદ વિતરણની વ્યવસ્થા, મંદિરની અંદર, રાસ્તાની ઉપર ટ્રકમાંથી 5 ટ્રકની વ્યવસ્થા છે, બધા સરસ રીતે વ્યવસ્થિત છે। અને પોલીસ કર્મી કેટલી દિવસ પહેલા મીટિંગ હતા, પોલીસના ગોષ્ઠી અહીંયા એક અઠવાડિયા પહેલા બધી પોલીસ અધિકારી, કમિશનર, ડીસીપી, એસીપી, કમિશનર પોતા આવી ગયા, લગભગ 40 અધિકારી, ઇન્સ્પેક્ટર બધા ભેગા થાય છે મંદિરમાં। આના સુરક્ષા વ્યવસ્થાને માટે ચર્ચા કરે છે।
અમારા જે સહયોગી છે આમાં તો બધી દૃષ્ટિએ વ્યવસ્થિત છે રથયાત્રાના પ્રબંધ. સંદેશો શું આપવામાં આવે છે રથયાત્રાના માધ્યમથી શું ખાસ રહેશે? વડોદરા શહેર સાંસ્કૃતિક નગરી, ધર્મનગરી અને ઉત્સવપ્રિય નગરી આ વખતે 45મી રથયાત્રા ઇસ્કોન મંદિરના જે પ્રભુદાસ નિત્યાનંદજી અને વાસુદેવજીના માર્ગદર્શનમાં થવા જઈ રહી છે. 16મી તારીખે બપોરે 2:30 વાગે વડોદરા રેલવે સ્ટેશનથી આ રથયાત્રાનું ગીતાબેન મકવાણા જેઓ આપણા વડોદરા મહાનગરપાલિકાના મેયરશ્રી છે એમની પહેંદ વિધિ દ્વારા શરૂઆત કરવામાં આવશે. ત્યારબાદ જેનો પરંપરાગત રૂટ છે એ રૂટ ઉપર આખી રથયાત્રા આવવાની છે. ભગવાન જગન્નાથજી જ્યારે નગરચર્યા ઉપર આપણા સ્થાન પર પધારવાના છે ત્યારે સૌ ભાવિક ભક્તોને વિનંતી છે કે આપણે શાંતિથી અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ભગવાનના દર્શન કરીએ, ભગવાનના દર્શનનો લાભ લઈએ. પ્રસાદની પણ વ્યવસ્થા ઇસ્કોન મંદિર તરફથી રાખવામાં આવી છે. 45,000 દેશી ઘીમાંથી બનેલો શીરો પ્રસાદમાં રહેવાનો છે. સૌ ભાવિક ભક્તો દર્શન અને પ્રસાદનો લાભ લે, શાંતિપૂર્ણ રીતે લે એ હું સૌને અપીલ કરું છું. અને ભગવાન જગન્નાથજીની આ 45મી રથયાત્રા શાંતિપૂર્ણ અને સુખી સંપન્ન રીતે થાય એ પ્રકારની ભગવાન જગન્નાથજીના ચરણોમાં પ્રાર્થના કરું છું. ધન્યવાદ.